શ્યામ બાપાએ આપણે આજ જવાનું છે ઉપર લક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે। આપણો આવો દ્રશ્ય નજારો હોય તો કોને નો મજા આવે, એટલે આવો આપણે ગીરમાં એકાદે વાર આટો મારવા। અટાણે 11 વાગ્યા છે ને આપણે આજ ફરવા જવાનો પ્રોગ્રામ છે। બધા ઘર ઘરના જઈએ છે। સાઈન ગાડી હું આંકું ને મારા બાપા સ્પ્લેન્ડર લઈને જાય છે। ફરવા જવાનો પ્લાન છે તુલસીશ્યામ બાજુ। તો હવે આપણે નીકળીએ તુલસીશ્યામ બાજુ। લે તુલસીશ્યામ ઠોકડવા હજી પૂગ્યા છે અને અમારા પટેલ ને ઈ છે હારે, મારા પપ્પા આગળ ગયા છે। હવે આજ આખો દી આપણે મોજ કરવાનું છે ને શ્યામ બાપાએ આપણે આજ જવાનું છે। એ શ્યામ બાપાનું મંદિર એવું તુલસીશ્યામ એમ ઘણો જે ઘણો એક તીર્થધામ છે ના, ગરમ પાણીના કુંડ પણ છે અને ફરવા લાયક મંદિર છે રેડી, અને રૂખમણીમાં ડુંગરો પણ છે, આ ચડવાનો છે અમારે। અને આ વરસાદનો માહોલ છે અને ભગવાન દ્વારકાધીશને કે તુલસીશ્યામને જે ગણીએ એક જ છે, આપણે દ્વારકા જાવ કે તુલસીશ્યામ જાવ બે એક જ છે રેડી। એટલે અમે તુલસીશ્યામ જઈએ અને શ્યામ બાપાને પ્રાર્થના કરીએ કે આવો માહોલ વરસાદનો કરે અને આનંદ આપે। જે ઘટો ઘટમાં વસે ઈ ઘન શ્યામ તુલસી શ્યામ થઈને બેઠા રૂખમણી ના સુંદર શ્યામ તુલસી શ્યામ થઈને એ ગીર ગાંડીને ડુંગરની ધાર તુલસી શ્યામ થઈને એ બેઠો બંકી બાબરિયા વાડ તુલસી શ્યામ થઈને શ્યામ થઈને હો જગના નાથ ને તો જગ આખું જાણે, વૃંદાના નાથ ને તો દુનિયા વખાણે। ગરમ પાણીના કોને તુલસીશ્યામમાં અહીંયા બધા નાય। તુલસીશ્યામ જ્યાં કાઢું જો આ તુલસીશ્યામનો ગેટ છે। તુલસીશ્યામ પૂગી ગયા છે। જો આ બધા માણા, આ મેન મંદિર છે, જોઈ જો અંદરથી ભગવાન જોરા, અંદરથી આપણે શ્યામ ભગવાન અંદરથી છે મૂર્તિ। અટાણે તુલસીશ્યામ છે અને અહીંયા મંદિર છે, દર્શન થઈ ગયા છે। અને 52 ગજની જેમ દ્વારકા છે એમાં અહીંયા છે, તમે જોઈ શકો ઉપર 52 ગજની જેમ દ્વારકા છે ને એમાં તુલસી સામે છે। આ આસપાસ બધું લીલું વાતાવરણ, ગાંડીગીરનો નજારો, મજા આવે અહીંયા, શાંતિ જેવું વાતાવરણ। અને અહીંયા યાત્રિકોનું રોકાવાને આમ સ્થાન રાત્રિનું આ મંદિર છે। અને આમો ડુંગરો રૂકમણી માતાજીનો છે, એનું રહસ્ય છે, માતાજી ઉપર બિરાજેલા છે અત્યારે। અને અહીંયા મંદિરની પાસે આપણે છોકરાઓને હિસકવા હાટો આ બનાવેલું છે, આ હિસકાનું તમે જોઈ શકો। મારા પટેલને એમ બી હિસકીએ છે, મજા આવે ને આવીને શાંતિ ભર્યું વાતાવરણ, કાંઈ ઘટે નહીં એવું છે। અને વાહે ગાંડીગીરનો નજારો, છોકરા હિસકે છે અહીંયા, મજા આવ્યા કરે એવું। તુલસીશ્યામનું અહીંયા બનાવેલ છે, તુલસીશ્યામ ધામ એવું અહીંયા બનાવેલું છે। આપણે અહીંયા મંદિર છે, તમે જુઓ 52 ગજની દાદા તમને કીધી એમ એ તુલસીશ્યામ મંદિર છે। હવે અહીંયા સારીબર બાજુ ગીર છે, આમ જોવો ને તો આપણે રૂકમણી માતાજી ઉપર બિરાજમાન છે।
કેમ કે અહીંયા તુલસી શ્યામમાં શ્યામ ભગવાન જ્યાં રૂકમણી માતા રિહાઈને ઉપર ચડી ગયેલા છે, એટલે હવે ત્યાં ઉપર છે એનું વસવાટ. અને અહીંયા જમવાનું છે, અહીંયા એ શાંતિભરું વાતાવરણ છે. અહીંયા જમવાનું બધું ફ્રી જ હોય, અંદર ફ્રી હોય જમવાનું બધું. દ્વારકાધીશની પ્રસાદી શ્યામ બાપાની લેવાની. આ પ્રસાદી અટાણે જમીને આપણે બેઠા શાંતિથી. પટેલે અહીંયા હે, અમે બેઠા, બીજા બધા જમે હે એટલે અંદર. અટાણે અહીંયા જમવાનું ભવનમાં અત્યારે બેઠા હે, ઉપર પંખો ચાલુ છે, આમ શાંતિ એવો માહોલ હે. સાઈડમાં ગાંડીગીરીને આપણે સામે મંદિર દેખાતું છે, તમને જોઈ શકો. એ શાંતિનો માહોલ છે. હવે અત્યારે પછી આપણે ડુંગરો ચડવાનું છે. તો અટાણે આપણે જમીન આવી ગયા હે. હવે ઉપર લક્ષ્મણી માતાજીના મંદિરે દર્શન કરવા જવાનું છે, એટલી સીધી અડધી હક ચડી જાય. અહીંથી પાછું પતરે જવું છે, ઘડી બેહીને ઉપર પાછા ચડવા જાઉં. અહીંયા શાંતિ અને આમ ભગવાન શ્યામ બેઠા છે અને આમ અહીંયા આનંદમય વાતાવરણ છે. સીડીએ પૂગ્યા, અડધે પૂગી ગયા, દર્શન કરાવી. માતાજી પૂગ્યા, રૂકમણી માતા, ગણપતિ દાદા, હનુમાન દાદા. માતાજી એ હે અને ચારે બાજુ જંગલ. અહીંયા માતાજી ચારે બાજુ જંગલ છે, ચાર બાજુને અભવ્ય નજારો છે, ચાર બાજુ છે જંગલ. હવે દર્શન કરી લીધા, સીડી ઉતરીને હવે હેઠા થાય ઓલા મંદિર તરફ. ત્યાંથી હવે આગળ બીજે લોકેશન જાય. અત્યારે તો ઉતરી જાય, દર્શન કરી લીધા. અત્યારે હેઠે ઉતર્યા હે આ મંદિર, હેઠે ઉતરી જાય. હવે જઈએ બહાર બીજે. હવે અડધો રૂટ કપાઈ ગયો છે. ગાંધીગીરમાંથી આપણે તુલસીમાં શ્યામ ભગવાનને દર્શન કરીને આપણે વહી આવ્યા છે. બહુ મજા આવી અને ઘણા લોકોને આપણે સંદેશો દેવા માગીએ કે તમે અહીંયા આવો, ગીરમાં આપણા જેવા માણા ફરવા અહીંયા આવો ને મજા આવ્યા કરે. કેમ કે પૈસો તો આજ છે ને કાલ નથી, મોજ કરી લેવાની વસ્તુ છે. અને આવો તમે લીલી આપણી ગાંધીગીરમાં આપણો આવો દ્રશ્ય નજારો હોય તો કોને નો મજા આવે. એટલે આવો આપણે ગીરમાં એકાદે વાર ઓટો મારવા. અટાણે હા બિસ્કિટ ખાઈએ, બે ગાડીઓ છે, મારા બાપા છે હારે, મારા બાપા બે. અને ગીરમાં આ મજા આવે એવું છે, વાંધો નથી. એને ભગવાનને કુદરતી નજારો આમ મજા આવ્યા કરે. અને આપણે હોનભાઈ માઈએ હરા કડિયા હોનભાઈ માઈએ જઈએ છીએ. હવે ત્યાં જઈને તમને ત્યાંનો વ્યૂ બતાવું. હવે હરા કડિયા તો બંધ રહ્યો અને હવે આપણે શિખલ કુબા પૂગ્યા છે ને આગળ અટાણે આપણે રાવેલ નદીવાળા ડેમે જઈએ. કેમ કે ત્યાં એક ગાડી જવા દેતી ને આપણી 3 ગાડીઓ હતી, તો પોસિબલ નહોતું. આપણી 3 ગાડી હતી એટલે. તો હવે આપણે જઈએ ડેમ બાજુ અને ડેમનો તમને રિવ્યુ. કેમ કે 3 ગાડી હારે જાય તો જ મજા આવે, એકલા તો મજા ન આવે. હવે આપણે ડેમ જે છે ત્યાં જઈએ અત્યારે. અહીંયા આપણે છેલ્લે હદની બધે બંધ હતું, પ્રતિબંધ છે એટલે અહીંયા આવ્યા છે. ત્યાં જવા નહીં દેતા. આપણે અહીંયા જો પારેવડા સરે છે, હરની ખોડિયારે આવ્યા એને બાપુનો અવલોક્ય નજારો. અહીંયા કબૂતરાને બધીને દાણા નાખવામાં આવે છે, કંઈ ઘટે નહીં એવું છે બધું, જોઈ શકો. આપણે બાપુ અહીંયા પહેલાં રહેતા, પગે લાગી લઈ અને પછી અહીંયા આપણે માતાજી. અહીંયા બે હાઈ એવું છે એ શાનદાર.
બધા યાત્રિકો આવે તો અહીં બે શાંતિથી વાંધો નથી. હવે અહીંથી હવે ઘર બાજુ નીકળીએ.